દેવ પક્ષી હંસ અને હંસી એ માનસરોવરના કાંઠે રહે અને સાચા મોતીનો ચારો ચરે. આપણે સૌ જાણીએ છીએ. સ્વાતિ નક્ષત્ર હોય અને સમુદ્ર કે જળાશયોમાં વર્ષાના બિંદુઓ પડે એમાંથી સાચા મોતી પાકે છે. સાચા મોતીનો ચારો ચરવાવાળા હંસલા એને ભગવાન ક્યાંક ને ક્યાંક ગોતીને આપી દે છે. ભગવાન કીડીને કણ અને હાથીને મણ આપવા માટે બંધાયેલો છે. આપણા પુરાણોમાં જે કથાઓ બધી લખાયેલી છે ને, એ બધી કથાઓ પાછળ કાંઈક ને કાંઈક બોધ છુપાયેલો છે, કાંઈક ને કાંઈક સાર રહેલો છે. અને બોધ ગ્રહણ કરવો એ બહુ મહત્વનું છે. આપણે બધાએ સૌ જાણીએ છીએ મહાભારતને. હસ્તિનાપુરના રાજા શાંતનુ, એમના પછી એમના પુત્ર ચિત્રાંગદને ગાદી મળી, પરંતુ ગાંધર્વ રાજાઓની સાથે લડાઈમાં ચિત્રાંગદનું મૃત્યુ થયું. ચિત્રાંગદ પછી એના જ ભાઈ વિચિત્રવીર્યને ગાદી આપવામાં આવી. ભીષ્મએ તેના વિવાહ અંબિકા અને અંબાલિકા સાથે કરાવ્યા, પરંતુ વિચિત્રવીર્યનું પણ ક્ષય રોગને લીધે મૃત્યુ થયું. રાજમાતા સત્યવતીએ ભીષ્મને કહ્યું કે ભીષ્મ, તમે વિવાહ કરો જેથી આ વંશ ચાલે. પરંતુ પિતામહ ભીષ્મની તો પ્રતિજ્ઞા આજીવન બ્રહ્મચર્ય પાળવાની. કરવું શું? સત્યવતીના પ્રથમ પુત્ર કૃષ્ણ દ્વૈપાયન આવી પહોંચ્યા છે. ત્યાં માતા સત્યવતીની આજ્ઞા અને તેમના દ્વારા વિચિત્રવીર્યની બંને રાણીઓથી એક એક પુત્રની પ્રાપ્તિ થઈ છે. એમાં અંબિકાનો પુત્ર ધૃતરાષ્ટ્ર છે. આપણે બધા એમ સાંભળીએ છીએ કે કથાઓ સાંભળેલી છે કે ધૃતરાષ્ટ્ર જન્મથી અંધ હતા. પરંતુ આપણા પુરાણોમાં એક કથા બીજી એવી પણ મળે છે કે દેવ પક્ષી હંસ અને હંસી એ માનસરોવરના કાંઠે રહે અને સાચા મોતીનો ચારો ચરે. આપણે સૌ જાણીએ છીએ. સ્વાતિ નક્ષત્ર હોય અને સમુદ્ર કે જળાશયોમાં વર્ષાના બિંદુઓ પડે એમાંથી સાચા મોતી પાકે છે. છીપું સમદરમાં થાય, ધન્ય ધન્ય એની રે કમાય. એ સ્વાતિ નામે હું લિયા વરસાય, ત્યારે સાચા મોતી થાય. આવો ને જે સલરાય આપણે પ્રેમ થકી મળીએ હોજી. એવા સંત હોય ત્યાં ભળીએ હોજી. જે સલ કરી લે વિચાર, માથે જમ કે રોમાર. સપના જેવો છે સંસાર, એવી વાણી સતી તોર લગા. આવો ને જે સલરાય આપણે પ્રેમ થકી મળીએ હોજે. એવા સંત હોય ત્યાં ભળીએ હોજે. એવા સંત હોય ત્યાં ભળીએ હોજે. સાચા મોતીનો ચારો ચરવાવાળા હંસલા એને ભગવાન ક્યાંક ને ક્યાંક ગોતીને આપી દે છે. ભગવાન કીડીને કણ અને હાથીને મણ આપવા માટે બંધાયેલો છે. એક વર્ષે સ્વાતિ નક્ષત્રમાં વર્ષા થઈ નહીં, સાચા મોતી પાક્યા નહીં. જુદી જુદી દિશાઓમાં મોતીની શોધ કરવા માટે હંસ અને હંસલી નીકળ્યા છે.
પરંતુ નાના નાના બચ્ચા એને રાખવા ક્યાં? અને વિચાર આવ્યો કે રાજા સિવાય અમારા બચ્ચા કોણ પાડી શકે? મોતી તો રાજા પાસે હોય, સાચા મોતી. અને હસ્તિનાપુરમાં ધૃતરાષ્ટ્રને ત્યાં હંસો અને હંસલી પહોંચ્યા છે અને કહે કે મહારાજ, અમે અમારા નાના નાના 7 બચ્ચાઓ તમને સોંપીને જઈએ. અમે દૂર દૂર સુધી જવાના છીએ અને સાચા મોતી લાવશું, પછી હિસાબ કરીને તમારા મોતીડા આપી દેશું. તમે અમારા બચ્ચાને સાચવજો. રાજાને દયા આવી છે ધૃતરાષ્ટ્રને. એણે કહ્યું ઠીક છે. કથા પાછળનો સાર સમજજો, એનો બોધ સમજજો. મહારાજ ધૃતરાષ્ટ્રે પોતાના મહેલના ઉપરના માળે એ 7 બચ્ચાઓ માટે પાંજરું તૈયાર કરાવડાવેલું, એમાં એ બચ્ચાને રાખ્યા. પરંતુ ધ્યાન રાખવાની જરૂર હતી, પરંતુ એ ધ્યાન રહ્યું નહીં. મહારાજ ધૃતરાષ્ટ્ર રોજ શિકાર કરવા જાય અને રોજ તાજા પશુઓનું માંસ ખાય, આહાર ગ્રહણ કરે. અબોલ જીવને મરાય નહીં. આપણે સ્મશાને ગયા હોય ને તો ઘરે આવીને સ્નાન કરીએ છીએ, પછી બધી વસ્તુને અડીએ છીએ. અને અમુક લોકો એ પેટની અંદર પધરાવી દે તો આ પેટ છે કે કબ્રસ્તાન છે? એ સમજણ નિર્માણ કરવી રહી. અબોલ જીવને મરાય નહીં. મહારાજ ધૃતરાષ્ટ્રનો એ નિયમ કે રોજ શિકાર કરવા જાય અને તાજા કપાયેલા પશુઓનું માંસ આરોગે. અને એમાં શિકાર કરવાનું થયું નહીં, જવાનું થયું નહીં. અને પછી કરવું શું? રસોઈયાને બોલાવ્યો, કહ્યું કે હવે શું કરીશ? એટલે રસોઈયાએ કહ્યું, મહારાજ ચિંતા ન કરો, બધી વ્યવસ્થા થઈ જશે. અને એ રસોઈયાએ જે ઓલા 7 બચ્ચા હતા હંસ અને હંસલીના, એ વારાફરતી કરીને બધા જ બચ્ચા એ રાજાને પીરસી દીધા. સમય વ્યતીત થયો. હંસ અને હંસલી આવ્યા અને એણે મોતીડાનો ઢગલો કરી દીધો મહારાજાની સામે. તમે જેટલા મોતી અમારા બચ્ચાઓ માટે વાપર્યા હોય એ તમે લઈ લ્યો ગણીને, વ્યવહાર ચોખ્ખો, અને અમને અમારા બચ્ચા પાછા આપો. મોતીડા તો લઈ લીધા, પણ બચ્ચા આપવા ક્યાંથી? ખબર પડી કે બચ્ચા તો પીરસાઈ ગયા છે, રંધાઈ ગયા છે. અને એ વખતે હંસ અને હંસલી બહુ આક્રંદ કર્યો છે. રાજા, તું છતી આંખે પણ અંધ બનીને રહ્યો. તે અમારા બચ્ચાનું જતન ન કર્યું, તને સોંપીને ગયા હતા. દેખતી આંખે પણ તું અંધ બનીને રહ્યો. અમારો શ્રાપ છે, તું અંધ બની જા. મહારાજ ધૃતરાષ્ટ્ર અંધ બન્યા છે. અને એ જ હંસ અને હંસલી ભગવાન વિશ્વકર્મા પાસે આવ્યા છે. દાદાને આવીને બધી વાત કરી. દાદા કહે, એ એના કર્મોની સજા ભોગવશે. તમારા બચ્ચા મૃત્યુ પામ્યા, તમને દુઃખ થયું, તમારે આક્રંદ ભોગવવું પડ્યું. એને પણ એના 100 દીકરાઓ મૃત્યુ પામશે ને, એનું આક્રંદ ભોગવવું પડશે. આ કર્મનો સિદ્ધાંત છે. આમાં ક્યાંય ઊંચ નીચ હાલતી નથી. તમને તમારા 7 બચ્ચાઓ માટે થઈને આક્રંદ કરવું પડ્યું, એને એના 100 બાળકો માટે આક્રંદ કરવું પડશે.